કરબલાના મેદાનમાં માનવ જીવન તેમજ સત્યની રક્ષા કાજે પોતાના સાથીદારો અને સ્વજનો સાથે કુરબાની આપનારા ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસૈનની યાદમાં ભુજ સહિત સમગ્ર કચ્છ પંથકમાં મહોરમ પર્વ ગમગીન માહોલમાં મનાવવામાં આવ્યું હતું. ઇમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ બિરાદરોએ યા હુસૈનના નારા સાથે માતમ મનાવ્યો હતો. આ પર્વ નિમિત્તે ભુજ શહેરમાં કોમી એકતા, ભાઈચારો અને સંપના દર્શન થયા હતા, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને શાંતિપૂર્ણ વાતાવરણમાં જુલુસ પસાર કર્યું હતું. મહોરમ પર્વ નિમિત્તે શહેરના ઐતિહાસિક બીડ ચોક ખાતે પરંપરાગત સીડીવાળા રથ આવી પહોંચતા તેનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક અને શણગારેલા તાજિયા, તાબૂચ, સેજ, રથ અને ઘોડાઓ આ મુખ્ય જુલુસમાં જોડાયા હતા. આ પ્રસંગે ઢોલ, નગારા અને ચૌકારા અને પરંપરાગત કચ્છી ઓસાણીની ભારે રમઝટ જામી હતી, જેણે માહોલને વધુ ગમગીન અને ભાવુક બનાવ્યો હતો. આ ભવ્ય અને આસ્થાસભર જુલુસને નિહાળવા માટે સમગ્ર શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પર્વ નિમિત્તે યોજાયેલી ન્યાજનો વિશાળ સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સદભાવનાપૂર્વક લાભ લીધો હતો. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.